નમસ્કાર મિત્રો, આજે કોંગ્રેસ પાર્ટી જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી ઢંઢેરા માટે એકત્રિત થઈ છે અને જનતાને 16 મુદ્દાના વચનો આપે છે. આ 16 મુદ્દામાં પીવાનું પાણી પણ છે, ગટર મુક્ત પાણી છે, કચરો ડોર ટુ ડોર છે, વ્યાયામના સાધનો છે અને ખાસ મુદ્દો આજે ક્રિકેટનો જમાનો છે. જામનગરની અંદર મહાન ક્રિકેટરો રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી જેના નામે રમાય છે એ જામનગરે આપેલી ભેટ છે. સલીમ દુરાની, વિનુ માકડ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા વિશ્વ કક્ષાના જ્યારે ક્રિકેટરો જામનગરે આપ્યા છે. છેલ્લા 25-30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ મહાનગરપાલિકામાં પણ છે, ગુજરાતમાં પણ છે અને 12 વર્ષથી આ કેન્દ્રમાં પણ છે. જામનગરને અન્યાય આ જગ્યાએ બીજા કોઈ પણ શહેરે જો આવું કર્યું હોય ને તો એને સોને મઢે, એને બદલે સામાન્ય નાના ક્રિકેટરોને રમવા માટેનું મેદાન પણ નથી. દર વખતે ખોટા વચનો, દર ચૂંટણીમાં ખોટા વચનો. આ જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો આ 16 મુદ્દાઓ છે, એ 16 મુદ્દાઓની અંદર જનતાને પૂછીને નક્કી કરેલા મુદ્દાઓ છે અને જનતાને સંતોષ આપશે એટલી આપના માધ્યમથી જનતાને ખાતરી આપું.